પવિત્ર પ્રેમાળ પિતાને આભાર માનીએ છીએ. તો અદ્ભુત છે, પરાક્રમી છે, સનાતન પિતા છે. આજે અને કાલે અને હંમેશા માટે એવો ને એવો છે. એકલા રહીને મોટો અને અદ્ભુત કામ કરનાર છે. એક તારા બાળકોની સાથે અંદર રીતે વ્યવહાર કરે છે. એક તારા બાળકોને પ્રભુજી તો ઘડાવે છે, હિંમત આપે છે, શીખાવે છે, રૂપાંતર કરે છે અને એકના દ્વારા તો અદ્ભુત કામ કરે છે. તેના માટે પ્રભુજી અમે આભાર માનીએ છીએ. પિતા આજે પણ તો અમારી સાથે વાત કરવા ચાહીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ અમે અમારા હૃદય ખુલ્લું જ રાખીએ, અમારું મન અમારા હૃદયમાં તારી વાત ઉતરે, અમે સમજી શકીએ એવી કૃપા માંગીએ છીએ. પિતા તારા હાથ અમે સોંપીએ છીએ. પવિત્ર આત્મા અમે એકને પાસ કરે. ધન્યવાદ પિતા. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા. બોલો પ્રભુ ઈસુ મસીહ કી જય. ગયા અઠવાડિયામાં યશાયા 53નો અધ્યાયમાંથી આપણે શીખ્યા. पिछले हफ्ते हमने यशायाह नबी की 53वीं अध्याय से हमने सीखा था. આજે યશાયા 54માં પ્રભુ આપણા માટે કેટલા બધા ખાતરીદાયક વચનો આપ્યા છે તે ઉપર આપણે વિચાર કરવાના છે. तो आज परमेश्वर ने हमें यशायाह 54वें अध्याय में जो वचनों को दिया है उस बारे में हम सोचेंगे और समझेंगे. યશાયા પ્રબોધકના પુસ્તક એવો છે જો આપણે વાંચીએ તો આપણે એટલું બધી હિંમત આવે, એટલો બધો આનંદ આવે એવા અનેક પ્રકારના વચનો છે કે આપણને પ્રોત્સાહન આપે. और यशायाह नबी की जो किताब है उसको जब हम पढ़ते हैं तो प्रभु ऐसे कई कलमों को हमारे साथ बातें करता है कि हमें हिम्मत और बल देता है. જ્યારે આપણે ઉદાસમાં આવી જઈએ, બાઇબલ ખોલીને યશાયા પ્રબોધકના પુસ્તક વાંચીએ ત્યારે કેટલા બધા કલમો આવે, આપણને હિંમત આપે છે અને કૃષિ જીવનમાં આપણે આગળ લઈ જવા માટે મદદ કરે છે. और जब कभी हम उदास या निराशित होते हैं तो हम ये यशायाह नबी की किताब को जब पढ़ते हैं तो प्रभु हमें बहुत ही हिम्मत और बल देता है जो हमें अपने जीवन में आगे चलने के लिए बहुत ही सहायता करता है. પ્રભુએ આપણા માટે જે વાત મૂક્યા છે તે સારી રીતે સમજવા માટે પ્રથમ ખાસ તો નવા કરારને આપણે વાંચવા જોઈએ. और प्रभु ने हमारे लिए जो बातें रखी उसको समझने के लिए हमें नए नियम को पढ़ने की जरूरत है. પણ નવો કરાર જ બસ તેમ કરીને મૂકી દેવાનું નહીં. જૂના કરારમાં પણ પ્રભુ લોકોની સાથે કેવી રીતે વ્યવહાર કર્યા છે અને આપણી સાથે કેવી રીતે વ્યવહાર કરવા માંગશે એ આપણે જાણવા જોઈએ. और जब हम नए नियम को पढ़ते हैं तो सिर्फ नए नियम को ही नहीं पढ़ना लेकिन उसके साथ जो पुराने नियम उसको भी पढ़ना है ताकि हमें पता चले कि पिछले दिनों में प्रभु ने लोगों के साथ जैसे बातें की, कैसे उनको लेकर चला, वो हमारे साथ भी वैसे ही बातें करता है. કેટલાક લોકો નવો કરાર બધું વાંચે છે कई लोग नए नियम को पढ़ते हैं અને જૂના કરારમાં જે વાર્તા આવે છે એ બધું વાંચે છે રાજાઓના પુસ્તક સુધી. और पुराने नियम में जब पढ़ते हैं तो जो कहानियाँ हैं राजाओं के पुस्तक तक वहाँ तक हम पढ़ते हैं. ગીત શાસ્ત્ર અને નીતિ વચન પણ વાંચે છે, ત્યાં આપણે બહુ શિક્ષણ મળે છે. और जब गीत शास्त्र जो है और नीति वचन है उसको जब हम पढ़ते हैं, भजन संहिता और नीति वचन को पढ़ते हैं तो हमें कुछ बहुत सारा ज्ञान उसमें मिलता है. જ્યારે પ્રબોધકના પુસ્તકો આવે તે એમ જ મૂકી દે છે. વર્ષો સુધી તે પકડતા નથી, ખોલતા નથી, વાંચતા નથી. और जब प्रबोधक की पुस्तक हम पढ़ते हैं तो उसमें कई ऐसी बातें हैं जो हमने कई बार पढ़ा नहीं और उसको सुना भी नहीं. આપણે એવું નહીં રખાય, બધા આપણે વાંચવા જોઈએ. हमें ऐसे चुनिंदा पुस्तकों को नहीं पढ़ना है लेकिन हर एक बातों को पढ़ के चलना है. જો તમને સમજ નથી પડતો તો મને તમે પૂછો, કોઈ પણ વખતે ફોન પર પૂછો અથવા અંગત રીતે મળીને મને પૂછો, હું તમને મદદ કરીશ. और यदि आप जब बाइबल का अध्ययन कर पढ़ाई करते हो, यदि किसी बात की आपको समझ नहीं पड़ती तो आप पास्टर से फोन करके पूछ सकते हैं. જેટલી વાર તમે આ બાઇબલને લઈને પાછું અભ્યાસ કરો, જેટલું તમે મજબૂત બનશો, હોશિયાર બનશો અને પ્રભુના તરફથી આશીર્વાદરૂપ બનશો. और जितनी बार आप बाइबल को पढ़ते हैं उतना ही आप ज्ञानी और होशियार बनते हैं. પાછું આપણે બાઇબલનો અભ્યાસ કર્યા જ કરવા જોઈએ. बाइबल को हम वारंवार पढ़ने की जरूरत है. અહીંયા 3 વાત છે. પ્રભુ આપણને પ્રોત્સાહન આપે છે તે વાત હું તમને કહેવા માંગુ और છું. यहाँ पे 3 बात हमारे जीवन में जो प्रोत्साहन हमें बल देता है ये मैं आपको बताना चाहता हूँ. સૌથી પ્રથમ છે 54મો અધ્યાય 4th કલમ. और सबसे पहले जो 54वां अध्याय है 4th कलम में કોઈ पढ़ेंगे. વાક્ય સંભળાવશે? બાઇબલ એમ કહે છે તું પચેતી થવાની નથી અને લજ્જિત થવાની નથી. और बाइबल ये कहती है तू डर मत क्योंकि घबरा मत क्योंकि तू लज्जित होने वाला नहीं है. બીજી રીતે કહેવાય તો તારો અપમાન ના થાય. दूसरी रीति से समझेंगे तो वो तुम्हारा अपमान ना होने देगा. કેટલી વાર આપણને લોકો કટાક્ષ મારીને કહે છે
कई बार हमें लोग ऐसी बातें से हमको रिझाते हैं એ ચર્ચમાં જાય છે, આમ કરે છે, તેમ કરે છે, આપણી સાથે પહેલા જેવું રહેતો નથી, આપણે જોઈશું તેનો શું થશે. और कई बार वो लोग हमारे साथ जब हम चर्च में जाते हैं तो वो लोग हमारे साथ सही तरीके से नहीं रहते એનો નોકરી लागશે કે નહીં અમે જવાનું છે, और वो लोग सोचते हैं ये चर्च में जा रहे हैं तो इसका क्या होगा, हम देखेंगे उसको લગન नौकरी થવાનું છે क्या કે है। અમે જવાનું છે, લગન થવાનું છે કે નહીં જવાનું છે, और वो लोग देखते हैं उनका शादी होगा या नहीं એ देखेंगे સમાજમાં કેવી રીતે રહેવાના છે અમે જોવાના છે. और वो सोचते हैं ये समाज में कैसे जिंदा रहते हैं हम देखेंगे। કદાચ તમે એવા કટાક્ષ કરેલી વાત તમે પણ સાંભળ્યું હશે. और कई बार ऐसी बातों को भी आपने सुना होगा અને ક્રિસ્તી જીવનમાં એટલી વાર આપણે મૂંઝવણમાં આવી જઈએ और कई बार हम विश्वासी जीवन में मसीह जीवन में ऐसी समस्याओं में गिर जाते हैं। કે લાગે છે કે મને ક્યાંકથી મદદ મળશે, तब हमें लगता है कि मुझे कहाँ से सहायता मिलेगी, મને શું થશે, मेरा क्या होगा, શું બધા મને એકલા છોડી દેશે, હું લજવાઈ જઈશ. क्या लोग मुझे अकेला छोड़ देंगे या फिर मैं लज्जित हो जाऊंगा। બાઇબલ કહે છે बाइबल कहती है આવું વાતાવરણ થશે, ऐसा समय आएगा પણ તમે મારા બાળકો છો, कि तुम मेरे बेटी बेटे હું बेटे તમને हो શરમાવા નહીં દે. और मैं तुम्हें लज्जित होने न दूंगा। પ્રભુ કહે છે હું તમને શરમાવા નહીં દે, प्रभु कहता है मैं तुम्हें लज्जित होने न दूंगा। તમને હું લજ્જિત થવા નહીં દે. प्रभु कहता है मैं तुम्हें लज्जित होने न दूंगा। તમે હિંમત રાખો, तुम हिम्मत रखिए કારણ તમારી સાથે હું છું. क्योंकि प्रभु कहता है मैं तुम्हारे साथ हूँ। પ્રભુ કહે છે હું તને કદી તજીશ નહીં, કદી છોડીશ નહીં. प्रभु कहता है मैं तुझे न त्यागूंगा और न तुझे छोड़ूंगा। કેટલી વાર આપણે વિચાર કરીએ છીએ મેં પાપ કર્યું, મેં આ કર્યું, તે કર્યું, એટલા માટે મારી આ હાલત બની, પ્રભુ મને છોડી દીધા. कई बार हम यह सोचते हैं कि मैंने ये पाप किया इस कारणवश प्रभु ने मुझे छोड़ दिया है। પણ બાઇબલ એમ નથી કહેતો. આપણે પોતે પ્રભુને છોડીને જઈ શકીએ પણ પ્રભુ આપણે છોડીને જવા નથી માંગતા. लेकिन बाइबल ये कहती है यदि हम प्रभु को भूल जाए लेकिन प्रभु हमें न छोड़ेगा, કારણ તેણે કીધું છે હું તમને કદી છોડીશ નહીં, કદી તજીશ નહીં. क्योंकि उसने कहा है कि मैं तुझे न त्यागूंगा न छोड़ूंगा। મને પણ એકવાર એવું થયું, मेरे साथ भी एक बार ये बना, મને લાગ્યું બધા મને છોડી દીધા, मुझे लगा सभी ने मुझे छोड़ दिया મારા મદદમાં કોઈ આવવાના નથી. और मेरी सहायता के लिए कोई नहीं आएगा। અને મારી હાલત જોઈને બધા મારા શત્રુઓ બધા તાળી પાડે, હસે, મજા કરે. और मेरी जो हालत थी वो देख के मेरे जो विरोधी लोग थे वो बहुत खुश होते थे, तालियां बजाते थे। કારણ ચારે દિશામાંથી મને કોઈ આમ આશ્વાસન થાય એવું કે વાતો જ નથી થતું. क्योंकि हर एक तरफ से मुझे कोई सहायता करे या कोई मेरी मदद करे ऐसा कोई नहीं था। કોઈ પણ વ્યક્તિને મળો, કોઈ પણ બાજુ જુઓ, બધા જગ્યામાંથી નિરાશા ને નિરાશા ને નિરાશાની વાત. और कई बार कई लोगों से मिला बात करने के लिए कि वहाँ से भी मुझे निराशा मिली। મેં પ્રાર્થનામાં ગયા, मैं प्रार्थना में गया પ્રભુને કીધું, और प्रभु से कहा, પ્રભુ તે મને કીધું છે મને તું લજ્જિત થવા નહીં દેવાનો, और प्रभु से मैंने कहा तूने मुझसे कहा है कि तू मुझे लज्जित होने न देगा, तू लज्जित ना होगा, તે કીધું છે. ये तूने कहा है। શું થવાનું છે क्या होगा? એનું કોઈ વાતાવરણ મને દેખાતું નથી. और ऐसा कुछ समय मुझे दिख नहीं रहा। પણ મેં પ્રભુનો આભાર માનવા लेकिन मैंने લાગ્યો. परमेश्वर का धन्यवाद किया। શું કરે, કેવી રીતે કરે મને ખબર નથી, प्रभु से मैंने कहा तू कैसे करेगा क्या करेगा मुझे पता પણ नहीं, તારો આભાર માનું છું, તું તારું વચન પાળશે. लेकिन मैं तेरा धन्यवाद करता हूँ कि तूने जो वचन दिया है उसको तू पालेगा મને લજ્જિત થવા દઈશ નહીં. और मुझे लज्जित ना होने देगा। અને પ્રભુએ ખરેખર કરવા લાગ્યા. और प्रभु ने यही मेरे जीवन में किया। કેટલી વાર આપણા જીવનમાં લાગે છે હવે અંત આવી ગયું છે. कई बार हमारे जीवन में लगता है कि अब हमारा अंत आ चुका है, જે કે મેં વિચાર કરતો હતો, જે કે આવું થશે તેવું થશે તે બનતું નથી. और जब जो मैं सोच रहा था कि ऐसा होगा वैसा हुआ अभी नहीं बन रहा। પ્રભુ એ જ રીતે આપણે લઈ જાય तो છે. प्रभु इसी रीति से हमें चलाता है। આગળ લાલ દરિયા છે, आगे लाल समुद्र है પાછળ ફારાઓ રાજાના સૈન્ય છે. और पीछे फिरौन की सेना है। આગળ કૂદે પણ મરવાનું છે, और लोगों को लगा कि आगे जाएंगे तो भी मरेंगे, પાછળ ફરે તો પણ ત્યાં મરણ જ છે. और पीछे घूमेंगे तो वहां भी मृत्यु है, બચવાનું કોઈ જગ્યા જ નથી. बचने के लिए कोई चांस नहीं है। શું કરીશું? क्या करेंगे? શું પ્રભુ આપણે એટલા માટે ત્યાંથી મિસરમાંથી છોડાવ્યા મારી નાખવા માટે? तो लोगों ने कहा क्या प्रभु ये मसीह परमेश्वर ने हमें इसलिए वहां मिस्र से छुड़ाया कि हमें मार डाले। કેટલાક લોકો આ રીતે બોલવા પણ લાગ્યા. और कई लोगों ने ऐसे बोलने लगे। પણ પ્રભુ યહોવા દેવે શું કીધું? फिर परमेश्वर यहोवा ने क्या कहा? તમે હિંમત રાખો, तुम हिम्मत रखिए, જુઓ હું તમારા માટે જેવા કામ કરીશ. देखो मैं तुम्हारे लिए कैसा काम करूंगा। તમારા હાથમાં જે લાકડી છે દરિયા તરફ તે આગળ કરો. और परमेश्वर ने मूसा से कहा तेरे हाथ में जो लकड़ी है उसको समुद्र की ओर लंबी कर। અને આશ્ચર્યકારક કામ થયું. और प्रभु ने लकड़ी के द्वारा एक अद्भुत काम किया।
બે ભાગમાં નીકળી ગયા દરિયા. समुद्र के दो भाग कर दिए વચ્ચે કોરી ભૂમિ થાય છે, બધા નાના મોટા બકરાઓ બધા હાથે વળીને નીકળી જાય છે. और समुद्र में दो भाग होने के कारण वहाँ सूखी जमीन हो जाती है और सब छोटे से बड़े लेके जानवर हर एक प्रकार के लोग वहाँ से निकले. અને પાછળ જે રાજા આવે છે એ લોકોને પાછળ જઈ જાય, આપણા માટે પણ વાંધો નહીં આવે એમ કરીને તે લોકો પણ ઉતરી પડ્યા. और फिरौन की जो सेना थी उन्होंने सोचा कि ये लोग निकल गए तो हम भी निकल जाएंगे, हमें कोई प्रॉब्लम ना होगा. જ્યારે ઇઝરાયલ લોકો બધા સહી સલામત બહાર નીકળી પડ્યા અને ત્યારે પાછું દરિયું ભેગું થાય છે. જેટલા સૈન્ય હતા મિસરના બધા પાણીમાં ડૂબીને મરણ પામ્યા. और जब इजराइल लोगों को जब परमेश्वर ने वहाँ समुद्र से बाहर निकले तब क्या हुआ कि वो पानी फिर से मिल गए और जितने मिस्री जो लोग थे सेना थी वो वहाँ डूबकर मर गई. જે પાણીમાં પડેલા બધા મારી નાખનાર જે સમુદ્ર એકના માટે રક્ષક બન્યા, બીજાના માટે ભક્ષક બને છે. और यह समुद्र जो था एक जाति के लिए रक्षक का काम करता, दूसरे के लिए भक्षक का काम, मृत्यु का काम करता. એના ફરક પ્રભુ યહોવા દેવમાં છે, પ્રભુમાં છે. और ये अरे આ ફરક એટલા માટે થાય છે, આપણી સાથે જે દેવ છે તેના લીધે થાય છે. क्योंकि ये काम क्यों हुआ? क्योंकि परमेश्वर हमारे साथ है, તમારી સાથે પ્રભુ છે. तुम्हारे साथ परमेश्वर है. એ કહે છે હું તમને ત્યજીશ નહીં અને છોડીશ और નહીં. वो कहता है मैं तुम्हें न त्यागूंगा न छोड़ूंगा. અને ચોથી કલમ પાછું વાંચીએ और चौथी आयत फिर से पढ़ेंगे. તો 20માં તો લજ્જિત થવાનું નથી, ગભરાઈશમાં. હા હા, તું લજ્જિત થવાની નથી, તારી ફજેતી થવાની નથી. દેખાય છે હું લજ્જિત થવાનો છું અથવા ફજેતી થવાનું છે, પણ એવું થવાના નથી એમ કરીને પ્રભુ કહે છે. और कई बार ऐसा लगता है कि मैं लज्जित होगा या फिर मेरी मजाक उड़ेगा, तो ऐसा कुछ होने वाला नहीं है क्योंकि કેટલી प्रभु વાર हमारे साथ લાગે है. છે મારા પૈસા બધું કઈ નથી, હવે હું શું કરું? ધંધામાં પૈસા મૂકે તો નીકળી જાય છે, પૈસા નથી બધું ખલાસ થઈ જાય છે. હું કેટલી વાર બીજાની પાસે પૈસે લેવું પ્રોબ્લેમ થાય છે. પ્રભુ કેમ આવું થાય છે? और कई बार सोचते हैं कि मैं जो कोई बिजनेस करता हूँ मुझे बहुत लॉस होता है, बहुत ही घाटा होता है. और कई बार मैं लोगों से लिया फिर भी मुझे पैसे ब्याज पे लिया, लेकिन मुझे उसमें कुछ सफलता नहीं मिली. કેટલી વાર બીમારી પડે છે, સેવક આવે છે, પ્રાર્થના કરે છે, પણ સારું નથી થતું. और कई बार जीवन में बीमारी आती है, कुछ पास्टर लोग आते हैं प्रार्थना करते हैं लेकिन चंगाई नहीं मिलती है. બહુ સારા વિશ્વાસુ છે, बहुत अच्छे विश्वासु मसीह लोग हैं. મને શું કહે છે લોકો? और लोग मुझे क्या कहेंगे? હું અહીં છોડીને બીજું કોઈ દરગાહની પાસે જાઉં તો બરાબર નહીં કહેવાય. और वो सोचते हैं यदि मैं यहाँ छोड़ के किसी दरगाह के पास बाबा के पास जाऊँ तो अच्छा नहीं होगा. ટેન્શન અથવા તણાવ ભરેલું વાતાવરણ અનેક લોકોના જીવનમાં અનેક વાર આવી જાય છે. कई लोगों के जीवन में से समस्या भरा ये जो समय है उनके जीवन में आता है. પ્રભુ પરવાનગી પણ આપે છે. लेकिन कई बार प्रभु यह इजाजत उन बीमारियों को भी देता है. જ્યારે ચુનૌતી આવે પ્રભુ તમારી સાથે રહીને કેવી રીતે તમને છોડાવે, મદદ કરે એ તમે જાણો. તમારા દ્વારા દેવનું નામ મહિમા થાય તેના માટે તે પરવાનગી આપે છે. और कई बार यह जो इजाजत प्रभु बीमारियों को या समस्या आपको देता है ताकि तुम्हारे जीवन में प्रभु एक आश्चर्यकारक काम करे, आपको आशीषित करे, एक दूसरे को भी पता चले. એ બહુ સારી વિશ્વાસી બહેન હતી, और एक बहुत ही ज्यादा अच्छी विश्वासु બહુ बहन थी, સારી વિશ્વાસી. बहुत ही अच्छी मसीह थी. અને અચાનક તેને શું થયું? અહીંથી દુખવા લાગ્યા, માથાથી નીચે સુધી દુખવા લાગ્યા. और एक दिन सडनली अचानक क्या हुआ कि उसको सर से लेके पीछे तक दुखने लगा. નજીકના જેટલા સેવકો છે બધાને બોલાવવા લાગ્યા. વારાફરતી અનેક સેવકો મુલાકાત કરે છે, પ્રાર્થના કરે છે, કારણ સારો નથી થતું. और उस बहन ने उसके आस पड़ोस में जो नजदीक में जो पास्टर थे उनको बुलाया, प्रार्थना कराई, लेकिन अच्छा नहीं हुआ. કેટલા દિવસ પછી તે ગાંડી જેવું બની ગયા. और कई दिनों के बाद वो थोड़ा पागल सी हो गई. જે બોલાય છે એવા બોલે છે અને બહુ મગજ ગયું એ જ રીતે વર્તવા લાગ્યા. और वो जो बोलना है वो नहीं बोलती और दूसरा ऐसा वर्तन उसका जो था कार्य उसको पागल जैसा कर रहा था. તેના ઘરવાળા જે ગામમાં એક મુખ્ય માણસ જેવો હતો. और उसका जो पति था वो गांव में एक मुख्य व्यक्ति था. તે વિશ્વાસમાં આવ્યા, તેનાથી બીજા ગામના જે મોટા મોટા લોકો નારાજ બનેલા. और वह उस व्यक्ति के विश्वास में मसीह में आने के कारण गांव के दूसरे लोगों ने उसमें नाराजगी जताई. કેટલાક લોકો તેના પાછળ પડ્યા કે તારા પત્ની તો આટલા ટાઈમથી 3 માસ સુધી ગયું, કંઈ સારું નથી થયું,
તો બધા સેવકોને બોલાવે પ્રાર્થના કરે છે, કંઈ થતું નથી, હવે મારી વાત સાંભળ. और कई लोगों ने उससे कहा कि तूने इतने दिनों से कोई पास्टर को बुला के प्रार्थना करी, लेकिन तेरी बीवी को चंगाई नहीं मिली, तो एक काम करने तुझे बताता हूँ. એક પ્રખ્યાત દરગાહ છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ જાય ગમે તે બીમારી થાય તો પણ હારા થઈ જાય. और उसने कहा कि एक दरगाह है जहाँ पे किसी भी बीमारी वाले लोग जाएंगे तो वो चंगे हो जाएंगे. અને તારી પત્નીને લઈને ચાલ આપણે જઈએ. और उसने कहा तेरी बीवी को लेकर चल, हम चलेंगे. એક માણસ પણ થાકી ગયા બીમારી જોઈને, કારણ તેમના પત્ની બહુ જ પ્રેમ કરતો હતો, તે આજે ગાંડી જેવું બને છે, બોલે છે, એટલે તે પણ વિચાર કરવા લાગ્યો. और वो व्यक्ति जो था अपनी बीवी से बहुत ज्यादा प्यार करता था, इसलिए वो जो पीड़ा में थे, दुख में थे, इसलिए वो सोचने लगा. અને તેમના પત્નીની પાસે ગઈ કે આવું છે, કે એ કહે છે આપણે ત્યાં જઈએ તો સારું થઈ જાય. और उसने अपने बीवी के पास जाकर कहा कि ऐसी बात है, यदि हम वहाँ पे जाएंगे तो चंगी हो जाएगी. પણ તેણે શું કીધું ખબર છે? लेकिन उसने क्या कहा पता है? મરી જઈ પણ ત્યાં નહીં જઈ. उस स्त्री बहन ने कहा कि मैं मर जाऊंगी, लेकिन उस जगह पे नहीं जाऊंगी. પ્રભુ ઈસુના વિરુદ્ધ હું પાપ નહીં કરીશ. और उसने कहा प्रभु के विरुद्ध में पाप न करूंगी. એના કરતાં હું મરવા માટે તૈયારી છું. આ પ્રમાણે દરગાહમાં જઈને મારે સારું થવાનું નથી. इससे अच्छा मैं मर जाऊं, लेकिन वहाँ दरगाह पे जाने के लिए तैयार नहीं हूँ. શું થયું મને ખબર છે? क्या हुआ पता है? તે જ દિવસે તે બેન બિલકુલ સારી થઈ ગઈ. और उसी दिन वहाँ सिस्टर जो बहन थी वो चंगी हो गई. કેટલી વાર પ્રભુ તમારા વિશ્વાસને પારખવા માટે આવું કામ કરે છે. कई बार प्रभु तुम्हारे जीवन में जो विश्वास है उसको परखने के लिए ऐसे कामों को करता જે है. વાત કરો છો એ સાચી વાત છે, અને મારા જાણવા બધું થયેલી વાતને હું તમને કહું છું. और ये जो घटना मैंने आपको बताई है सच्ची घटना है जो मैंने देखी है. હું તમને કહું છું તમે હિંમત રાખો. मैं आपसे कहता हूँ आप हिम्मत रखिए. તમે કેટલી વાર હિંમત હારી જાય એવી વાતો વાતાવરણ ઊભું થશે. कई बार आपके पास ऐसा समस्या आएगी कि आप हिम्मत हार जाओगे. પ્રભુ કહે છે તમે લજ્જિત થવાના નથી. ये परमेश्वर आपसे कहता है आप लज्जित न होगे. પ્રભુ કહે છે તમે ફજેતી થવાના નથી. तो प्रभु आपसे कहता है कि आप उदास या निराश न होगे. પ્રભુ તમને શરમજનક વાતાવરણમાં નહીં મૂકશે. और प्रभु आपको शर्माने न देगा. જે લોકો તમને તાકી દઈને જોઈ રહ્યા છે કે શું થશે, એ લોકોને આગળ પ્રભુ તમને એટલું બધું માન આપે, એ બધા જોઈને વિચાર કરતા થઈ જાય. और जो लोग तुम्हारे जीवन को देख रहे हैं, जो तुम्हारे जीवन में समस्याओं को देख के खुश रहेंगे, ऐसे लोगों को प्रभु आपके जीवन में जब काम करेगा वो देखते रह जाएंगे. મારા જીવનમાં આવું થયું, આ વાતાવરણ મારા જીવનમાં પણ થયું. और मेरे जीवन में ऐसी घटनाएं घटी. મારા માટે જવા માટે કોઈ રસ્તો ના હતો. और मेरे लिए जाने के लिए कोई मार्ग नहीं પ્રભુએ था, મને તજી નહીં દીધો. लेकिन प्रभु ने मुझे न छोड़ा. મને શરમાઈ જાય એવી વાતાવરણમાં પ્રભુ મૂક્યો નથી. और परमेश्वर ने मुझे लज्जित होने के ऐसे समय में नहीं रखा. પ્રભુ તમારા માટે પણ આ જ કામ કરશે. प्रभु तुम्हारे लिए भी यह काम करेगा. હાલેલુયા. हालेलुया. હવે આગળ જઈએ 10મી કલમ વાંચીએ. એ જતી 10મી કલમ. પર્વતો ખસી જાય, પર્વતો ખસી જાય, ને ડુંગરો ચડે, ડુંગરો ચડે, પણ મારી કૃપા પણ મારી કૃપા તારા પરથી ટળશે તારા પરથી ટળશે નહીં. નહીં. અને મારો શાંતિનો કરાર મારા સાખીનો કરાર ચડી જશે નહીં. ચડી જશે નહીં. તારા પર કૃપા તારા પર કૃપા રાખનારા રાખનાર યહોવા એવું યહોવા એવું કહે છે. કહે છે. હાલેલુયા. हालेलुया. એમ કહે છે ડુંગરો કૂદકો મારો ઊંચું નીચું થાય. लिखा है कि पहाड़ हट जाएंगे, એક જગ્યામાંથી બીજા જગ્યામાં નીકળી જશે. एक जगह से दूसरी जगह पे निकल जाएंगे. તમે જોયું છે ભાઈ ડુંગર હાથે એક જગ્યામાંથી બીજા જગ્યામાં નીકળી ગયું? क्या आपने कभी देखा है कि कोई पहाड़ एक जगह से दूसरी जगह पे हटेगा? મેં તો નથી જોયું. मैंने नहीं देखा. અહીંયા તો એટલો બધો મોટો મોટો ડુંગર નથી, यहाँ इतने बड़े बड़े पहाड़ तो नहीं પણ है, અમારા ગામ નજીક બહુ મોટો મોટો ડુંગર છે. लेकिन हमारे गांव की ओर बहुत बड़े बड़े पहाड़ हैं. તેવો ને તેવો છે. आज तक वैसे के वैसे ही है, જરા પણ પોતાના જગ્યામાંથી ખસી જતો નથી. थोड़े भी अपने जगहों से नहीं हिले. પણ પ્રભુ છે કદાચ તે ખસી જશે, નીકળી જશે, यही परमेश्वर कहता है कि पहाड़ हट પણ जाएंगे, તમારા માટે જે મારી કૃપા છે લેકિન તે તમારે ખસી જવાનું નથી. तुम्हारे ऊपर जो मेरी दया है वो न हटेगी. કેટલી અદ્ભુત વાત છે. कितनी अद्भुत बात है. આ કૃપા એટલે શું છે હું તમને સમજાવવા માંગુ છું. और यह कृपा क्या है, यह बात को मैं तुम्हें समझाना चाहूंगा. કૃપા એટલે શું છે? कृपा क्या है? કોઈ તમે જવાબ આપી શકશો? कोई कह सकता है, કોઈ પણ. કૃપા એટલે શું કહેવાય? कोई भी. कृपा का मतलब क्या है? તારો બધા વિચાર કરે તો હું તમને સમજાવું. सब सोच रहे हैं. હું તમને 10 રૂપિયા આપું છું. मैंने तुम्हें 10 रुपए दिए, તમે મારા પર બહુ પ્રેમ કરો છો. आप मुझसे बहुत प्यार करते કારણ हैं, તમારા માટે આ 10 રૂપિયા પણ બહુ મુશ્કેલીનું કારણ હતું. क्योंकि तुम्हारे लिए 10 रुपए
कि जो था वो बहुत ही मुश्किल का कार्य था। જ્યારે સંકટમાં હું તો 10 રૂપિયા મેં તમને આપ્યા जब संकट में थे तब मैंने 10 रुपये तुम्हें दिए અને તમે મારા પર બહુ પ્રેમ કરો છો. और इस कारणवश तुम हमसे बहुत ज़्यादा प्यार करते हो, મારા સંકટમાં મને મદદ કરે છે. क्योंकि मेरे संकट में तुम मेरी सहायता करते આપણે हो। દુનિયામાં એકબીજાને આજે રીતે મદદ કરીએ છીએ. और हम संसार में कई बार ऐसे एक दूसरे को सहायता करते જે हैं, સારા માણસ છે તેવા લોકોને આપણે ખાસ આપણે લાગે છે આ સારા છે એમને મદદ કરીએ. लेकिन कई बार हम क्या करते हैं, जो अच्छे लोग हैं हमारे साथ उनको ही हम सहायता करते हैं। પણ આપણે ખ્યાલ છે આ માણસ બિલકુલ ખરાબ છે સારા નથી તો આપણને એવા લોકોને મદદ કરવાનું પણ મન થતું નથી. लेकिन कई बार हमें लगता है कि यह व्यक्ति जो अच्छा नहीं है तो ऐसे व्यक्ति को हमें सहायता करने का मन नहीं होता है। અને આપણા કુટુંબના હોય તો પછી એ લોકોને આપણે મદદ કરીએ. यदि हमारे परिवार के हैं तो हम उसको सहायता करेंगे। આવતીકાલે આપણે મદદમાં આવે એવા લોકો હોય તો આપણને તેને જરાક મદદ કરીએ. हम ऐसे लोगों को सहायता करेंगे जो अगले दिनों में वो हमें हमारी सहायता करेगा। પણ આ કૃપા શબ્દ એવું છે लेकिन ये कृपा शब्द ऐसा है, કે તમે જેવા ગમે તે હો તો મને એ મારે નહીં જોવાનું. आप कैसे भी ये मुझे नहीं देखना, તમે ગોરા હોય કે કાળો હોય એ મેં નહીં જોવાના. आप गोरे हैं या काले ये मैं नहीं देखूंगा, તમે ભણેલા છે કે ગરીબ અભાણ છે એવું નથી જોવાનું. आप बड़े हैं या गवार है ये भी नहीं देखूंगा, તમે પૈસાદાર વાળા કે ગરીબ છે તે પણ નથી જોવાનું. क्या आप पैसे वाले हैं या गरीब है ये भी मैं नहीं देखूंगा, તમે કયા જાતિના છે તે પણ નથી જોવાનું. आप कौन सी ज्ञाति के ये भी मैं नहीं देखूंगा, તમારા જૂના જીવનમાં તમે કેટલા બધા હતા કેવા હતા તે પણ હું નથી જોવાનું. और आप अपने पुराने जीवन में कैसे थे और अब कैसे ये भी मैं नहीं देखूंगा। તમે ગમે તે હોય તો પણ હું જોવા નથી માંગતો. आप कैसे भी है मैं ये देखने की या समझने की પણ नहीं જો जरूरत તમે नहीं। મારી પાસે આવો હું તમારા પર એક જ કામ કરવા માંગુ છું પ્રેમ અને પ્રેમ કરવા માંગુ છું. लेकिन जब आप हमारे पास आते हो तो मैं एक ही काम करूंगा, आपसे प्यार करूंगा, પ્રેમ અને પ્રેમ જ કરીશ તમારા ઉપર. सिर्फ प्यार ही प्यार करूंगा तुम पर, અને એનું નામ છે કૃપા છે. और उसका नाम है कृपा। આપણે તેના માટે કઈ કમાણી કરવાની જરૂર નથી. और उसके लिए हमें कुछ कमाने की जरूरत नहीं એ है, પુણ્ય કામ કરવાની જરૂર कुछ નથી. अच्छे पुण्य काम करने की जरूरत नहीं है, ભરોસો રાખીને પ્રભુ ઈસુની પાસે આવવા જોઈએ. सिर्फ विश्वास रख के प्रभु के पीछे चलना है। અને ભરોસો રાખીને પ્રભુ ઈસુની પાસે આવીએ કે પ્રભુ મને મદદ કરે તે જરૂર તે મદદ કરે છે એનું નામ છે કૃપા और છે. जब आप विश्वास के साथ प्रभु के पास आते हो, कहते हो कि प्रभु मुझे सहायता करेगा, और यह जो आप सुनते हैं यह कृपा है। કૃપા એટલે બીજી રીતે કહેવાય જો પ્રભુ તરફથી જે મળે છે એ પામવા માટે મારી પાસે કઈ લાયકતા કે કારણ છે જ નથી. और कृपा को दूसरी से समझे तो जो प्रभु परमेश्वर ने हमसे प्रेम किया है उसके लायक हम नहीं है, તો પણ મારા પર તે કૃપા કરે છે પ્રેમ કરે છે. और तो भी वो हमसे प्यार करता है तो वो कृपा है। હાલેલુયા. हालेलुया। બોલો પ્રભુ ઈસુ મસીહ की. પ્રભુ ઈસુએ વધસ્તે આપણા માટે જે કર્યું છે તે જ કામ છે. तो प्रभु ने हमारे लिए जो क्रूस में कार्य किया है वही कृपा है। એટલે એટલે તો જ્યારે ચલો આશીર્વાદ જે છે એ પિતાનો પ્રેમ અને પ્રભુ ઈસુનો કૃપા તમારી પર રહે એમ કરીને આપણે કહીએ છીએ. और जब हम चर्च को खत्म करते हैं, आराधना को खत्म करते हैं, तब जो लास्ट में आशीष वचन बोलते हैं कि पिता का प्यार और प्रभु यीशु की कृपा, ये जो बोलते हैं, પિતાનો પ્રેમ છે દુનિયામાં પ્રભુ ઈસુને આપણા માટે મોકલાવી આપ્યા. और पिता का जो प्रेम है वो प्रभु यीशु को हमारे लिए संसार में भेज પ્રભુ दिया। ઈસુએ આપણા માટે જે કર્યું છે તેના કૃપાથી આજે આપણે પ્રભુ ઈસુની પાસે આવી और શકીએ प्रभु છીએ. यीशु ने जो काम हमारे लिए किया है उसकी कृपा के कारण हम प्रभु के पास आए हैं। આપણને ખબર છે દુનિયામાં આપણી સાથે કેટલા સારા દોસ્તીમાં છે કેટલા સારા દોસ્તીમાં નથી. और कई बार हम देखा है कि संसार में कई लोग ऐसे हैं जो हमारे साथ अच्छे संबंध में, कुछ लोग अच्छे संबंध में नहीं है। જે લોકો આપણે લાગે છે સારા છે એવા લોકોની સાથે આપણે સારા સંબંધ બાંધીએ और છીએ. कई बार हम जो हमारे साथ अच्छे रहते हैं, अच्छे संबंध को रखते हैं, ऐसे लोगों के साथ ही अच्छे संबंध रखेंगे। તમે જરાક વિચાર કરો જે લોકોની સાથે વધારે દોસ્તી છે એવા લોકો એવા હોય છે કોઈની સાથે એવું દુશ્મનાવટ કરતા નથી, કોઈને દોષી ઠરાવતા નથી, કોઈના ઉપર કોઈ ખોટો આરોપ મૂકતો નથી. क्या कोई ऐसे है जो दोस्ती रखते लेकिन उसमें दुश्मनावट नहीं है या फिर उसमें कोई आरोप या दोष नहीं लगाते? એ લોકો દ્વારા લડાઈ ઝઘડા થતા નથી. वो लोग लड़ाई झगड़े नहीं करते हैं, અને એવા લોકોની સાથે દોસ્તી વધારે ચાલે છે. और ऐसे लोगों से बहुत ज्यादा मित्रता या दोस्ती रहती है। આજે દુનિયામાં હજારો ભાષા બોલનાર લોકો છે. संसार में हजारों भाषाओं को बोलने वाले लोग એ हैं, બધાનું અલગ અલગ સંસ્કૃતિ છે, સોચ વિચાર અલગ અલગ છે. और हर एक की संस्कृति और उनके सोच विचार अलग अलग है। પણ બધા પ્રભુ ઈસુની સાથે દોસ્તી બાંધે છે. लेकिन हर एक प्रभु यीशु के साथ मित्रता में आते हैं। એનું કારણ શું ખબર છે? उसका कारण क्यों पता है? ગમે તે હોય कोई भी हो, પ્રભુ ઈસુની પાસે આવે
प्रभु यीशु के पास आने પ્રભુ के ઈસુ कारण એને આપે આપ સ્વીકારી લે. प्रभु यीशु उसको स्वीकार પ્રભુ करता ઈસુ है। એમ કહેતો નથી તો આટલું સુધરીને આવે, આટલું છોડાવીને આવે, આટલું કામ તારું સારું કરીને આવે તો જ હું સ્વીકારી શકું કરીને કોઈ નહીં કહેતો और નથી. प्रभु ये किसी से नहीं कहेगा कि तू सुधर जा, तू ये काम छोड़ के ऐसा करके, ऐसे किसी को नहीं बोलता है। આપણે જેવો છે તેવો પ્રભુ પાસે આવીએ છીએ તે આપણે સ્વીકારે છે. हम जैसे भी है प्रभु के पास जब आते हैं तो प्रभु हमारा स्वीकार करता है। કદી આપણા પર દોષ લગાવવા માંગતો નથી. वो कभी हमें दोषित नहीं ठहराता। એટલે તેની સાથે આજે આખા દુનિયાના લોકોની દોષી ચાલે છે. इसलिए प्रभु यीशु के साथ हर संसार के हर एक लोगों के साथ मित्रता है। એટલે તેને કહે છે પ્રભુ ઈશ્વરની કૃપા કહે છે. इसलिए कहते हैं कि ये प्रभु की कृपा है। પ્રભુ ઈશ્વરની કૃપા જે બહુ અદ્ભુત છે, तो प्रभु की कृपा बहुत ही अद्भुत है એ બહુ અદ્ભુત કામ કરે છે. क्योंकि उसने बहुत अद्भुत कार्य किए हैं। બાળકો પ્રભુ ઈશ્વરની કૃપાને તમારે સમજવાની જરૂર છે. प्रियो, प्रभु की कृपा को आपको समझने की એ जरूरत પ્રભુ है। ઈશ્વરની કૃપા તમને આજે આગળ લઈ જવા માંગે છે. वो प्रभु यीशु की कृपा आपको और भी आगे बढ़ाने के लिए ત્યારે चाहती પ્રભુ है। ઈશ્વરની કૃપાને આપણે સમજીએ जब हम प्रभु यीशु की कृपा को તો समझते हैं પ્રભુની પાસે આવવા માટે આપણે કદી બીક નહીં લાગવા तो જોઈએ. प्रभु यीशु के पास आने के लिए हमें कभी डर नहीं लगेगा। કદાચ કેટલી વાર આપણે પ્રભુ ઈશ્વરની વિરુદ્ધ દુઃખ કરીએ છીએ, પાપ કરીએ છીએ. कई बार हम प्रभु के विरुद्ध में ऐसे कुछ पापों પ્રભુ करते हैं ઈશ્વરનું મન ખરેખર તેના વિરુદ્ધ દુઃખી થાય છે. और प्रभु यीशु का मन उस कार्य के कारण दुखित होता है। પણ એના લીધે આપણે દુઃખી થઈને પાસી થઈને જે પેલું યહૂદા ઇસ્કરિયોત મરણ પામ્યા તેના જેવું આપણે થવાની જરૂર નથી. लेकिन उस कारण जो हमने प्रभु को दुखित किया, उस कारण हमें दुखी होके या जैसे यहूदा इस्करियोत ने आत्महत्या की, वैसे हमें करने की जरूरत नहीं है। એક પુસ્તકમાં મેં વાંચ્યું થોડા દિવસની આગળ, और एक पुस्तक में मैंने पढ़ा थोड़े दिन पहले, જો યહૂદા ઇસ્કરિયોત પણ પ્રભુ ઈશ્વરની પાસે માફી માંગતે તો તેને પણ માફી મળતે. यदि जो यहूदा इस्करियोत जो था प्रभु को परास्वादी करने वाला, यदि वो प्रभु के पास माफी मांगता तो प्रभु उसको माफ कर देता था, કારણ કે તેની કૃપા પુષ્કળ છે. क्योंकि उसकी जो कृपा है वो अद्भुत है। જૂના કરારમાં પાછું ને પાછું એક કલમ આવે છે. और पुराने नियम में एक कलम कई बार आती है। પ્રભુ યહોવા દેવની સ્તુતિ કરતી વખતે वो परमेश्वर की जब स्तुति करते हैं उस वक्त તમે વાંચી શકાય ગીતશાસ્ત્ર 100 માં છેલ્લી કલમ, છઠ્ઠી કલમ. કેમ કે યહોવા उत्तम ઉત્તમ છે, તેની કૃપા सर्वकाल સર્વકાળ છે. આ યહોવા દેવની જે ગુણ છે તે સર્વ કામોમાં ઉત્તમ છે, કદી ભૂલ કરી શકતો નથી. અને આપણને જુએ છે આપણે હંમેશા પાપી છે, એટલા માટે તેની કૃપા પણ સદા સર્વકાળ છે. और जब हम देखते हैं कि प्रभु के जो कार्य है बहुत अद्भुत है और हम पापी होने के बावजूद तो उसकी कृपा हमें बनी रहती है। બાળકો પ્રભુ કહે છે પર્વતો ખસી જશે અને ડુંગરો ચડી જશે પણ તમારા માટે મારી કૃપા ચડી જશે નહીં. प्रियो, बाइबल का वचन प्रभु कहता है कि पर्वत हट जाएंगे, पहाड़ियां टल जाएंगी, लेकिन मेरी कृपा तुमसे न हटेगी। એટલે ગમે તે વાતાવરણમાં તો પ્રભુ ઈશ્વરની પાસે હિંમતે આવી શકશો. इसलिए किसी भी समय किसी भी वातावरण में आप प्रभु के पास તેના પર हिम्मत से आ सकते ભરોસો हो, મૂકીને જાઓ. उस पर भरोसा रख के आइए। તમે કઈ ગલત કામ કર્યું છે, यदि आपने कुछ गलत काम किया है પ્રભુ ઈશ્વરના વિરુદ્ધમાં તમે કર્યા છે, या फिर प्रभु के विरुद्ध में कुछ ऐसे काम किए તમારા हैं, ભાઈ બહેનોના વિરુદ્ધ કામ કર્યું છે, आपने अपने भाई बहनों के विरुद्ध में से काम પ્રભુ हो किया તેનાથી है, નારાજ થયા છે, यदि प्रभु उस बातों से नाराज हुए हैं પ્રભુની પાસે આવો, કારણ કે કૃપાવંત દેવ છે. तो आप प्रभु के पास आइए, क्योंकि वो कृपालु परमेश्वर है। તમને સ્વીકારવા માંગે છે. वो आपका स्वीकार करना चाहता है જે ગલત બાબતોમાં પાપોમાં તમે જે તેમાંથી તમને છોડાવવા और માંગે आप છે. इन पापों में, गलत बातों में, प्रभु उन बातों से आपको छुड़ाने के लिए પોતાના चाहता है। અદ્ભુત પ્રેમથી તમને ભરવા માંગે છે. और परमेश्वर आपको उसके प्रेम से भरना चाहता है। એટલે હિંમતથી પ્રભુ ઈશ્વરની પાસે આવો. इसलिए हिम्मत से प्रभु के पास એ आइए કદી તમારા પર ગુસ્સો કરવા માંગતા નથી, और कभी भी आप पर गुस्सा ना होगा, પણ તમારા પાપને તમારે સમજવા જોઈએ लेकिन आपको अपने पापों को समझना है અને પ્રભુ ઈશ્વરના જેવા રૂપાંતર થવા જોઈએ. और प्रभु के जैसे आपको रूपांतर होना એ है। દેવની ઈચ્છા છે. ये परमेश्वर की इच्छा है। હાલેલુયા. हालेलुया। તમારા માટે દેવની કૃપા રોજ રોજ નવી છે. और तुम्हारे लिए परमेश्वर की कृपा हर रोज नहीं होती है, નવી કૃપાથી આપણને ભરપૂર કરે वो છે. नई कृपा से तुमको भरपूर करता है। અને એ કૃપા આપણે રોજ પ્રાપ્ત કરવાની જરૂર છે. और उस कृपा को हमको हर रोज प्राप्त करने की जरूरत પ્રભુના है। પવિત્ર ચરણમાં જઈને પ્રભુને ધન્યવાદ કરવાની છે. परमेश्वर के पवित्र चरण में जाकर उसके धन्यवाद करें। પૂરા ભરોસો સાથે આપણા જીવનને તેના હાથમાં અર્પણ કરવાની જરૂર છે. तो परमेश्वर पर संपूर्ण विश्वास से अपने जीवन को उसके हाथों में समर्पण અને कीजिए। તમારા જીવન દ્વારા પ્રભુ ઈશ્વરના નામની મહિમા છે, તેના માટે તમારે પ્રભુ ઈશ્વરને તમારા જીવનને સોંપવાની જરૂર और છે. तुम्हारे जीवन के द्वारा प्रभु को महिमा मिली, इस कारण अपने जीवन को प्रभु के ત્યારે हाथों में પુષ્કળ सौंपें। કૃપા તમારા પર આવશે.
દેવની પુષ્કળ કૃપા તમારા પર આવશે प्रभु की अद्भुत कृपा आपके पास आएगी, કારણ દેવની કૃપા વ્યર્થ ના થાય એમ પૌલ પ્રેરિત કહે છે क्योंकि पाउल प्रेरित कहता है कि प्रभु की कृपा के विरुद्ध ऐसे कार्य में न करूं। જે પ્રભુની કૃપા આપણા પર આવે છે તે વ્યર્થ ના થવા જોઈએ પણ સફળ થવા જોઈએ तो प्रभु की कृपा जो हम पे आती है वो व्यर्थ न जाए, लेकिन वो सफल हो जाए। આપણા દ્વારા દેવની કૃપાના આશીર્વાદ બીજાઓ સુધી પહોંચે એ દેવની ઈચ્છા છે और हमारे द्वारा प्रभु की जो कृपा है दूसरों के जीवन में आशीर्वाद लाई, ये परमेश्वर की कृपा है। પ્રભુ આપણને દંડ આપવાનો મારવાનો તેની ઈચ્છા નથી प्रभु हमें शिक्षा देना या मारने की इच्छा नहीं है, પણ આપણને સુધારવાનો તેના જેવા રૂપાંતર કરવાનો એ તેની ઈચ્છા છે लेकिन हमारे जीवन को उसको सुधार के उसके जैसे रूपांतर करने की ये परमेश्वर की इच्छा है। એટલા માટે તમે હિંમતથી રોજ પ્રભુ ઈસુની પાસે આવો इसलिए हर रोज हिम्मत के साथ प्रभु के पास आइए। પ્રભુને કહો પ્રભુ તમારા જેવા હું રૂપાંતર થવા માંગુ છું प्रभु से कहे, प्रभु मैं तुम्हारे जैसे हर रोज रूपांतर होना મને चाहता તમારી हूँ, કૃપાની જરૂર છે मुझे तुम्हारी कृपा की जरूरत है, મારે તમારા માર્ગદર્શનની જરૂર છે માર્ગદર્શનની જરૂર છે और मुझे तुम्हारे मार्गदर्शन तुम्हारे रास्ते મને की जरूरत તમારી है, બુદ્ધિ જોઈએ તમારી યોજના મને જોઈએ और तुम्हारी जो योजना है, तुम्हारा ज्ञान, तुम्हारी बुद्धि मुझे चाहिए। અને એટલું તમે પ્રભુ પર ભરોસો મૂકીને આવો પ્રભુ તમારાથી બહુ રાજી થાય और जब ऐसी बातों पे आप विश्वास करके प्रभु के पास आते हो, प्रभु आपसे बहुत खुश होता અને है, આજે બહુ મોટો આશીર્વાદમાં પ્રભુ તમને દોરશે और इससे बड़े बड़े आशीषों में प्रभु आपको ले चलेगा। ત્રીજી વાત છે આપણા માટે પ્રભુએ કીધું છે 17મી કલમમાં और तीसरी बात जो है 17वीं कलम में, તારી વિરુદ્ધ તારી વિરુદ્ધ વાપરવા સારું વાપરવા સારું ઘડેલું કોઈ પણ હથિયાર ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં સાર્થક થશે નહીં હાલેલુયા હાલેલુયા. હથિયાર ગણાવે છે આપણને પાડવા માટે तो बाइबल कहा कि जितने हथियार तेरे हानि के लिए बनाए जाए उनमें से कोई सफल ना होगा, क्योंकि हथियार બંદૂક બનાવે છે નજીકમાં ને દૂરમાં રહે ત્યારે પણ તેને ગોળી મારીને પતાવી દેવાય તેના માટે और हथियार इसलिए बनाता है कि आपको नुकसान पहुंचाए या दूर रहकर भी आपको मार सके, તલવાર બનાવે છે એક મૂકે એટલે માથું અલગ થઈ જાય और तलवार इसलिए बनाता है कि एक बार में मारने से आपका सर धड़ से अलग हो जाएगा। અલગ અલગ રીતે આ જ રીતે હથિયારો બનાવવામાં આવે છે और कई प्रकार ऐसे हथियारों को बनाया जाता है। બાઇબલ કહે છે વિશ્વાસીઓના વિરુદ્ધમાં પણ હથિયાર બનાવવામાં આવે છે तो बाइबल कहती है जो मसीह है उनके विरुद्ध में भी हथियारों को बनाया जाता है, પણ એ પણ કહે છે તમારા વિરુદ્ધ ઘડવામાં આવેલા જે કંઈ હથિયાર છે એ સફળ થશે નહીં लेकिन परमेश्वर का वचन कहता है कि तुम्हारे विरुद्ध में जो भी हथियार बनाए गए हैं वो सफल न होंगे। તમારા વિરુદ્ધ હથિયાર બનાવવા માટે બહુ હોશિયાર છે और यदि तुम्हारे विरुद्ध में यदि कोई हथियार बनाने में बहुत होशियार है, હથિયાર તેના હાથમાં છે हथियार उसके हाथ में है, પણ તારા વિરુદ્ધ એને ઉપયોગ ના થાય लेकिन तेरे विरुद्ध में वो उपयोग न कर એ सकेगा। તારા વિરુદ્ધ ઉપયોગ કરવા માટે તે બનાવ્યા છે તારા વિરુદ્ધ ઉપયોગ કરવા માટે તે બનાવ્યા છે चाहे उसने तुम्हारे विरुद्ध उपयोग करने के लिए, तुम्हें हानि पहुंचाने के लिए बनाए પણ हैं, તેમાં તે સફળ ના થશે लेकिन उन बातों में वो सफल न होगा। સફળ તમે પામશો आप सफल पाओगे। હાલેલુયા हालेलुया। કેટલી વાર આપણા વિરુદ્ધ અનેક પ્રકારનું વાતાવરણ દુનિયામાં થાય છે कई बार हमारे जीवन में हमारे विरुद्ध में कई प्रकार के समय वातावरण बनते કોઈ हैं। વાર અવિશ્વાસીઓની પાસેથી कई बार जो अविश्वास लोग हैं और मसीह કોઈ लोग વાર हैं, આપણા જેના પર ભરોસો મૂક્યા હતા એવા લોકો પાસેથી और कई बार जिस पे हम भरोसा रखते हैं ऐसे व्यक्ति से, કેટલીક વાર આપણા કુટુંબના લોકો પાસેથી कई बार हमारे परिवार के लोगों की ओर से, કોઈ વાર કે જાણ જોઈને આપણા શત્રુઓ છે સ્ત્રી લોકો નહીં જોયા ગામની અંદર એવા લોકો પાસેથી પણ થાય છે और कई लोग जो हमारे विरोधी है वो सोचते हैं कि मसीह लोग नहीं चाहिए, ऐसे लोगों से પ્રભુ ઈસુ તો ત્યાં સુધી કહી દીધા કે જ્યારે તમે મારી પાછળ આવો તમારા માટે પ્રથમ શત્રુ તમારા ઘરના લોકો બનશે और प्रभु ने जब कहा कि जब तुम मेरे पीछे चलते हो तो आपका पहला जो शत्रु है, दुश्मन है, वो आपका परिवार है। એટલે આપણા પરિવારના લોકો પણ આપણા માટે હથિયાર બનાવી શકે છે तो फिर हमारे परिवार के लोग भी हमारे विरुद्ध में हथियार बना सकते हैं। હું તમને એટલા માટે કહું છું પ્રભુ ઈસુની પાછળ આપણે આવ્યા દારૂ છોડી દીધા ઝઘડા છોડી દીધા સારા માણસ બની ગયા એટલે આપણા માટે કોઈ શત્રુઓ ના થાય એવું કંઈ નથી लेकिन मैं आपसे कहता हूँ, यदि आप प्रभु के पास आए, आपने गलत कामों को छोड़ के शराब पीना छोड़ा या ऐसे कुछ ऐसे काम है जिनको आपने छोड़ा है, तो आप सोचोगे कि मेरे विरुद्ध कार्य न होगा। આજુબાજુના શૈતાનના આત્માથી પ્રેરિત પુષ્કળ લોકો છે और आस पड़ोस में शैतान के द्वारा प्रेरित कई लोग हैं, ક્યારે આવે કેવી રીતે આપણા વિરુદ્ધમાં આવે આપણે જાણતા નથી और कब और कैसे हमारे विरुद्ध में आएंगे हम इन बातों को नहीं પણ जानते। આપણે એક વાત જાણવા જોઈએ लेकिन हमें एक बात को जानने की जरूरत આપણી है, સાથે જે છે हमारे साथ जो है અને તે દુનિયાના બીજા લોકોની સાથે જે તેના કરતા મોટો છે
और वो जो हमारे साथ है वो संसार के दूसरे लोगों के साथ जो है उससे बड़ा है। દેવનું વચન બહુ સરસ કહે છે આ રોમનના પત્રો 8:31 કલમમાં परमेश्वर का वचन बहुत अच्छी रीति से कहता है रोमियो 8:31 कलम। તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? હા જો દેવ આપણા પક્ષનો છે તો આપણો સામો કોણ? જો દેવ આપણા પક્ષના છે તો આપણે સામે કોણ? એનો જવાબ છે કોઈ નથી। यदि परमेश्वर हमारे ओर है तो हमारा विरोध कौन है? कोई नहीं। हालेलुया 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 हालेलुया। बोलो प्रभु यीशु मसीह की जय। तो लागे છે કેમ પ્રભુ સ્ટેફનને મારવા દીધા? तो फिर सोचेंगे कि प्रभु ने क्यों स्टेफन को मरने दिया या मारने दिया? સ્ટેફને તો બધા લોકો પથ્થર લઈને મારી નાખ્યા। પ્રભુ ઈસુ તો આરામથી તેને બચાવી શકે પણ તે કેમ બચાવ્યા નહીં? और जिस दिन स्टेफन को लोगों ने पत्थर से मार डाला उसने प्रभु उसको आसानी से बचा सकता था, फिर प्रभु ने उसको क्यों नहीं बचाया? સ્ટેફનની વાર્તા કોને કોને ખબર છે? स्टेफन की बात किसको पता है? किन लोगों को पता है? जरा हाथ ऊंचा करके बताओ, जरा जोरથી ऊपर સુધી थोड़ा हाथ देखाય। ऊपर करिए। किन लोगों को स्टेफन के बारे में पता है? મને લાગે 90% ને નથી ખબર। 99%। હા 99% કહે છે, 99% નથી ખબર। સ્ટેફન એક સારા વિશ્વાસી હતા, तो स्टेफन एक बहुत ही अच्छा मसीही પવિત્ર था આત્માથી ભરપૂર હતા, और वह पवित्र आत्मा से भरपूर व्यक्ति था, દેવના જ્ઞાનથી ભરપૂર હતા। परमेश्वर के ज्ञान से भरपूर था। કોઈ પણ તેમનું સામે આવીને કઈ વાત કરીને જીતી નહીં શકે। कोई भी उसके सामने आके बातों में उनसे जीत नहीं सकता એકદમ બરાબર જવાબ આવે એટલે તેનું મોં બંધ થઈ જાય। और वो ऐसे जवाब देगा कि सामने वाले का मुंह बंद हो जाएगा। એ હાથ મૂકે એટલે લોકો સારા થઈ જાય। और जब स्टेफन लोगों पे हाथ रखता था वो चंगे हो जाते थे। પરાક્રમી કામો તેના દ્વારા થતો હતો। प्रभु के द्वारा उसके जीवन में लोगों के अद्भुत पराक्रमी काम हुए। એના લોકો એ પણ યહૂદી હતો એટલે જે યહૂદી તેમના ભાઈઓ તેના વિરુદ્ધ એટલો બધો ગુસ્સો થયા તેને પકડીને ન્યાયાલયમાં લઈ જાય છે। और स्टेफन एक यहूदी व्यक्ति था, इस कारण उसके भाइयों ने उसके विरोध में उसको पकड़ के लेके गए। ન્યાયાલયમાં હજુ તે પોતાનો બચાવ કરે છે, પ્રભુ ઈસુની વાત કરે છે, કરતા 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 પ્રભુ ઈસુ કોણ છે એની બરાબર વાત કરે છે। और वो न्यायालय में जब उसको लेके गए तो वो स्टेफन ने प्रभु के बारे में उन लोगों से बातें करने लगा। અને सीधा बोलिया તમે કટાણ થઈ ગયા, તમારો આંતલા થઈ ગયા એટલે પ્રભુ ઈસુને જેમ જોવા જોઈએ તેમ જોઈ શક્યા નહીં। और स्टेफन ने उन लोगों से कहा कि आपके हृदय कठिन हो चुके हैं और आप आंखों से अंधे हो चुके हो, क्योंकि जैसे प्रभु को देखना था वैसे आपने प्रभु को नहीं देखा, સત્યને જેમ સમજવો જોઈએ સમજ શક્યા નહીં। और सत्य को जैसे जानना था वैसे आपने जाना नहीं। એટલે એના પર બહુ ગુસ્સો થઈ ગયા इस कारण वो यहूदी लोग उस पर बहुत ज्यादा गुस्सा हो गए અને તેને બરાબર પકડો માર્યા અને પથ્થરથી મારવા लाग्યા। और इस कारण स्टेफन को पकड़ के पत्थरों से मारने लगे। જે ઘૂંટણમાં પડેલો હતો वो घुटनों पे था। એણે કીધું આકાશનો જે દ્વાર છે ખોલી ગયું છે, હું ઉપર જોઉં છું। और स्टेफन ने देखा और कहा कि आकाश का जो द्वार है वो खुल चुका है, मैं उसको देख रहा हूँ। દેવના જમણા હાથે પ્રભુ ઈસુ બિરાજમાન તરીકે બેઠા છે। और उसने कहा कि परमेश्वर के बाएं और प्रभु यीशु बैठा है उसको मैं देख रहा हूँ। બેઠાને દેવના જમણા હાથે પ્રભુ ઈસુ ઉભેલા છે। और परमेश्वर के बाएं हाथ में प्रभु यीशु खड़ा है। એટલે લખ્યું છે કે એ દાન બરાબર આમ કરીને ગુસ્સામાં આવે ને દાન ઘસે ને આપણે એમ કરીને એકી સાથે બધા જેના પર તૂટી પડ્યા પથ્થરથી તેને મારી નાખ્યા। और जब स्टेफन ये बोला तो एक ही साथ जितने लोग थे पत्थरों से उस पर वार करने लगे। તો પ્રભુ હારી ગયા? क्या प्रभु हार गए હા કે સ્ટેફન હારી ગયા? या फिर स्टेफन हार गया? નથી હારી ગયા। नहीं हारे। બાઇબલ કહે છે बाइबल कहती है, તારા વિરુદ્ધ ઘડવામાં આવેલા કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં। बाइबल कहती है तेरे विरुद्ध में बने कोई भी हथियार सार्थक न होंगे। સ્ટેફન વિરુદ્ધ ઘડવામાં આવેલા હથિયાર શું હતું? और स्टेफन के विरुद्ध में जो बनाए गए हथियार क्या थे? ખ્રિસ્તી લોકો ના થવા જોઈએ, નામ નિશાની ભૂસી જવા જોઈએ। वो हथियार था कि मसीह लोग न बनने चाहिए, उसके नामो निशान मिट जाना चाहिए। એમ કરીને તેના પર તેઓ સતાવણી કર્યા। और इस कारण उन्होंने स्टेफन पर जो सतावनी लाए थे। આ માણસને જે પાપ બનાવે છે તે બધા ઈસુનું નામ લેવાનું પણ છોડી દેશે। और उन लोगों ने सोचा कि स्टेफन को ऐसे पाप पढ़ाएंगे कि उसके कारण दूसरे भी प्रभु का नाम न लेंगे। તમે એ સારી રીતે સમજવા માટે પ્રેરિતોની કૃત્ય 7મો અધ્યાય બોલીને वांचो। और इस बात को समझने के लिए आप प्रेरितों के कृत्य को 7वां अध्याय को ध्यान से पढ़ेगा घर पे जाकर। यरूशलेमમાં મંડળી વિખરાઈ ગયેલી, यरूशलेम में जो कलीसिया थी जो टूट गई थी,
વિકરાઈ ગયેલી વાત બાઇબલમાં 2-3 વાર આવે છે. और जो टूटी हुई कलीसिया के बारे में बाइबल में 2 से या 3 बार लिखा गया है. જ્યારે યરુશલેમ મંદિર તૂટી ગયું પ્રથમ વાર બાળી નાખ્યા અને બધા યહૂદીઓ આખા દુનિયામાં વિખરાઈ ગયા. और पहली बार जब यरूशलेम मंदिर का तोड़ डाला गया, उसको जला डाला गया, तब जो लोग थे, मसीह लोग थे, वो पूरे संसार में बिखर गए. આ બીજી વાર લખ્યું છે અહીંયા યરુશલેમના ફક્ત મંડળીની વાત કહે છે. યરુશલેમના મંડળી બધા વિખરાઈ ગયા, કોઈ ત્યાં રહી શક્યા નહીં. और दूसरी बात लिखा है कि यरूशलेम कलीसियाओं के बारे में जो अलग हो गई, सब बिखर गए, उसके बारे में लिखा गया है. પણ જ્યાં જ્યાં ગયા તે સ્વાર્થ પ્રચાર કરવા લાગ્યા, નવા નવા લોકો વિશ્વાસમાં આવવા લાગ્યા. लेकिन वो लोग जहाँ जहाँ गए, प्रभु की स्वार्थ को उन्होंने प्रचार किया और नए नए लोग प्रभु के पास आने लगे. શૈતાનનું કામ વિશ્વાસીઓ ના થાય, વિશ્વાસીઓ હતાશમાં આવી જાય, યીશુનું નામ લે. શૈતાનનું કામ હતું વિશ્વાસીઓ ગભરાઈ જાય અને યીશુનું નામ લેવા નહીં જોઈએ. और शैतान का यह इच्छा थी कि मसीह लोग हैं जो डर जाए, प्रभु का नाम न ले, એટલા માટે સ્ટેફનને મારી નાખ્યા. इसलिए स्टेफन को मार डाला. પણ કોઈ તેનાથી ગભરાયા નહીં. लेकिन कोई उस बात से नहीं डरे. એ જ્યાં જ્યાં ગયા બધા જગ્યાએ યીશુની વાત બોલી રીતે બધા લોકોની આગળ મૂકે છે અને ઘણા બધા લોકો વિશ્વાસમાં આવ્યા. और जो बिखरे हुए लोग थे, जहाँ जहाँ संसार में कहीं जहाँ भी गए, वहाँ प्रभु की बातों को रखा और लोगों ने प्रभु को स्वीकार किया. નવા નવા જગ્યાઓ મંડળી ઊભી થવા नई લાગી. नई जगह में कलीसिया खड़ी हो गई. પ્રભુ કહે છે प्रभु कहता है, તમારા વિરુદ્ધ કઢવામાં આવેલો કોઈ પણ હથિયાર સાર્થક થશે तुम्हारे નહીં. विरुद्ध बने हुए हथियार कभी सार्थक न होंगे. મારો તમે હિંમત રાખો. जो आप हिम्मत रखिए, તમે હિંમત રાખો. आप हिम्मत रखिए. પ્રભુ એમ કહે છે અનેક વાર તમે લખેલું જોયું હશે, જીસસ નેવર ફેલ્સ. નેવર ફેલ્સ એટલે પ્રભુ ઈસુ હદી હાર પામતો નથી और कई बार हमने लिखा हुआ देखा है कि प्रभु कभी हार नहीं मानता. અને નહીં માનતા નહીં પામતા જ નથી. પ્રભુ કભી ઈસુ હાર કદી નહીં. હાર પામતા નથી. प्रभु की कभी हार नहीं होती. અને વિશ્વાસી લોકોને પણ કદી પણ હાર નહીં થાય. और मसीह लोग हैं, उनकी भी कभी हार ना होगी. આપણે પણ કદી પણ હાર નહીં, આપણને પણ ના થાય. और हमारी भी कभी हार ना होगी. કારણ છે આપણા વિરુદ્ધ ઘડવામાં આવેલા કોઈ પણ હથિયાર સાર્થક થશે જ નહીં. क्योंकि लिखा है कि तुम्हारे विरुद्ध बना हुआ या हमारे विरुद्ध बना हुआ कोई भी हथियार सार्थक न होगा. પોતાના જીભ લઈને આપણે દોષી ઠરાવવા માંગે, બાઇબલ કહે છે તેઓને તમે જ દોષી ઠરાવશો, તેમનું મોં ચૂપ થશે. પોતાના મોં ખોલીને આપણે દોષી ઠરાવવા પ્રયત્ન કરે, બાઇબલ કહે છે તેમનું મોં ચૂપ થશે, પણ તમે બોલતા રહેશો અને તમારું જીત થશે. એટલે લોકો પોતાના જીભનો ઉપયોગ કરીને એમ કહે છે કે આપણને હરાવી નાખવા. और लोग अपने मुंह को खोल के सोचते हैं कि इनको हराएंगे. પણ બાઇબલ કહે છે તે લોકો શરમાઈ જશે, તેમનું મોં ચૂપ થઈ જશે. लेकिन बाइबल कहती है इससे लोग निराश हो गए, लज्जित हो गए, उनके मुंह चुप हो जाएंगे. આપણે આજે બોલતા રહીશું અને જીત પામતા और રહીશું. हम बोलते रहेंगे और चीखते रहेंगे. પ્રભુ ઈસુના બાળકોને કદી હાર થતો જ નથી. क्योंकि प्रभु यीशु के बेटे बेटियां कभी हारते नहीं है. કારણ પ્રભુ ઈસુ પણ હાર કદી તેને પણ થતો નથી. क्योंकि प्रभु का भी कभी हार नहीं होता. આપણે પ્રભુના બાળકો છે, क्योंकि हम परमेश्वर के बेटे हैं. તે પિતાના સંતાનો છે. और परमेश्वर पिता परमेश्वर के हम પ્રભુ बेटे बेटियां ઈસુની हैं. સાથે રાજ કરવા માટે આપણને પ્રભુએ પસંદ કર્યા છે. क्योंकि परमेश्वर ने हमें उनके साथ राज करने के लिए પ્રભુ पसंद किया है. ઈસુની સાથે બેસીશું, તેની સાથે રાજ કરીશું. और प्रभु के साथ बैठ के हम राज करेंगे. તે દિવસ બહુ જલ્દી આવી રહ્યા और છે. वह दिन बहुत ही जल्द आ रहा પ્રભુ है. ઈસુનું આગમન બહુ જલ્દી છે. प्रभु का आगमन बहुत जल्द हो रहा है. દુનિયામાં જે ઉત્તર અને દક્ષિણ ભાગની અંદર બહુ મોટો મોટો બરફનો ડુંગર છે. और संसार दुनिया के उत्तर और दक्षिण भाग में बहुत बड़े बड़े बर्फ के पहाड़ हैं. દુનિયા ગોળ જેવું છે और ये दुनिया जो है गोल है. અને જે મધ્યમ ભાગ છે એમાં આપણે રહીએ છીએ, ત્યાં વધારે તાપ પડે છે. આપણા આ તાપ જ્યાં લાગે છે ત્યાં માણસ રહે છે. और जहाँ बीच का भाग है, जहाँ गर्मी है, वहाँ इंसान रहते हैं, हम रहते हैं. અને જે ઉત્તર અને દક્ષિણ ભાગની અંદર બિલકુલ સૂર્યપ્રકાશ થતું જ નથી અને ત્યાં બરફનો ડુંગર રહે છે. और जहाँ उत्तर और दक्षिण का जो भाग है, वहाँ पे सूर्य प्रकाश कभी पहुँचा नहीं. અને કદી ત્યાં વરસાદ પણ પડતો નથી. और कभी वहाँ बारिश भी नहीं होती है. પણ ત્યાં આજે વરસાદ પડે છે लेकिन आज वहाँ बारिश हो रही है. અને જે બરફ છે બધું પીગળી જાય છે. और जो वहाँ का जो बर्फ है वो पिघल रहा है. એમ કે જે આ બધા બરફ પીગળી જાય તો આજકાલમાં જે દરિયાની પાણી છે એ આજકાલના પાણી કરતાં 20 ફૂટ ઉપર આવે. और जो वैज्ञानिक लोग कहते हैं कि जो ये बर्फ पूरी पिघल जाएगी तो ये समुद्र का जो स्तर है वो 20 फुट और भी बढ़ जाएगा. દરિયા કિનારે જેટલા શહેરો છે સુરત સહિત બધા પાણીમાં આવી જાય. और दरिया के किनारे जितने भी समुद्र के किनारे पे जितने शहर है, मानो कि ये सूरत है, ये पूरे पानी में आ जाएगा. માણસ
પોતાના વિજ્ઞાન પોતાના બુદ્ધિથી જે કે સાધનો બનાવી કાઢ્યા તે જ માણસને નુકસાન આજે પહોંચાડે છે. જ્યાં વરસાદ ના પડવો જોઈએ વરસાદ પડે છે, ત્યાં તાપ ના પડવો જોઈએ ત્યાં તાપ પડે છે. और इंसान ने अपनी बुद्धि से जो भी कुछ साधन या बनाए वही इंसान के विरुद्ध में काम करके जहाँ बारिश नहीं गिरना चाहिए वहाँ बारिश गिर रही है. બાઇબલ કહે છે તાપના લીધે અગ્નિના લીધે 3/1 માણસ મરે. और बाइबल यूँ कहती है कि गर्मी और अग्नि के कारण ये जो तीसरा भाग है इंसान को मर जाएगा. પાણીના પ્રદૂષણના લીધે 3/1 મરે. और पानी का जो पोल्यूशन है उसके कारण तीसरा भाग मर जाएगा. કુદરતના અનેક પ્રકારના તોફાનો લઈ પણ લોકો પુષ્કળ મરે. और जो कुदरती तूफान है उनके द्वारा कई लाखों लोग એના मरे. ઉપરાંત ધરતીકાપ થશે અને ભૂખ મરણ થશે. और उसके बावजूद धरती का भोगे और भूखमरी आएगी. એ બધું તાયાત કરે છે ભાઈ. और ये सब चल रहा है. એક દિવસ નથી એવું ગયું કે આજે કોઈ જગ્યામાં ધરતીકાપ નથી થયું. और एक दिन ऐसा नहीं बना है कि आज धरतीकंप नहीं हुआ है. પહેલા જમાનામાં હતું વર્ષમાં 1-2 વાર ધરતીકાપ જરા થતું હતું. और पहले के जमाने में धरतीकंप साल में 1 या 2 बार थोड़ा थोड़ा આપણા होता રોજ था. રોજ થાય છે. अब हर रोज हो रहा है. ગયા અઠવાડિયામાં પૂર્વ ભારતમાં 4.નું ધરતીકાપ થયું. और पिछले दिनों में पिछले हफ्ते में जो पूर्व भारत है वहाँ पे 4 पॉइंट की तीव्रता से धरतीकंप हुआ. હમણાં 2 દિવસની આગળ અફઘાનિસ્તાનમાં ધરતીકાપ થયું. 2 दिन पहले अफगानिस्तान में धरतीकंप તમે हुआ. રોજ જુઓ કઈ જગ્યા પર ધરતીકાપ 4 પોઈન્ટમાં એટલે ધીમું અવાજ ધીમું ધરતીકાપ થાય જ કરે और છે. आप जब देखोगे तो कई जगहों में यहाँ तीव्रता से धरतीकंप होते हैं. અને જે સિંગાપુર કે આગળ એક ટાપુ છે ત્યાં એટલો બધો મોટો ધરતીકંપ થયું 2000 કરતા વધારે લોકો મરણ પામ્યા છે. और जो सिंगापुर से आगे जो टापू है वहाँ पे ऐसा धरतीकंप हुआ कि वहाँ 2000 से ज़्यादा लोग मारे गए. આ બધું થવાનું છે. यह सब होने वाला है બાઇબલમાં બહુ આગળથી લખ્યું છે. क्योंकि बाइबल में बहुत पहले से लिखा गया है. પ્રભુ એમ કહે છે तो यूँ कहता है જ્યારે કંજરીમાં જ્યારે નવા પાના ખુલે ત્યારે તમે સમજ જવાનું છે ઋતુ બદલાઈ જાય છે અને આ બધું થવાનું છે. और बाइबल कहते हैं कि अंजीर के पेड़ पे जब नए पत्ते आते हैं तो समझ आए कि नई सीजन आई है, कुछ होने वाला है. બસ આ બધું જ્યારે તમે થાય ત્યારે તમારે સમજી જવાનું માણસના દીકરાનું આગમન નજીક છે. इसलिए तुमको यह बातों पे से समझने की जरूरत है कि परमेश्वर के जो इंसान का बेटा है उसका आगमन अब होने वाला है. મેં તમને ફરીથી કહું છું પ્રભુના બીજું આગમન ક્યારે થશે પહેલું આલું એના વાત પર તમે બહુ ધ્યાન નહીં લગાવો. मैं आपसे फिर से कहता हूँ कि प्रभु का दूसरा आगमन कब होगा ये एक दूसरे की बातों पे विश्वास मत આજે कीजिए. અનેક લોકોનું તર્ક વિતર્કમાં ઉતરી ગયા 1000 વર્ષનું રાજ્યાસન ક્યારે થાય, પ્રભુ ક્યારે લેવા આવશે, 7 વર્ષ પછી આવશે કે આગળ આવશે, એ બધું આ એક પ્રકારનું મતભેદ વાતમાં બધા ઉતરી ગયા છે. और आज कई लोग अलग अलग प्रकार के विचार मतभेद में गिर गए हैं कि 1000 वर्ष का राज्य होगा, 7 साल या 3.5 साल, यह सब बातों को न माने. પણ એ બધું લખ્યું છે એ કેવી રીતે થશે, ખરેખર 1000 થશે કે હજારો વર્ષ થશે, એ બધું પ્રભુના આગમન પછીથી આપણે ખબર પડશે. ये सब हमें अभी से सोचने की जरूरत नहीं क्योंकि ये कब होगा, 1000 साल या हजारों साल होगा, ये प्रभु के आगमन के बाद पता જ્યારે चलेगा. પ્રભુ ઈસુ આવે ત્યારે આપણે તૈયારી રહેવા જોઈએ. लेकिन जब प्रभु यीशु आए तो हमें तैयार रहने की ત્યારે जरूरत આપણે है. રહી નહીં જવા જોઈએ. तब हमें यहाँ रह नहीं जाना है. બાઇબલ કહે છે ખેતીમાંથી એક લેવાશે એક રહી જાય. और बाइबल कहती है जो खेत पे गए हैं उसमें से एक रह जाएगा, एक को लिया जाएगा. એમ પછી નથી કીધું એ કેટલા દિવસ રહેવાના એમ નથી કીધું. और बाद में नहीं लिखा कि जो रह गया वो कितने दिन वहाँ रहेगा. એક પથ્થરમાં 2 જણ રહી ગયા, એક લઈ લેવાશે એક રહી જશે. और बाइबल कहती है एक बिस्तर में 2 लोग रहेंगे, उसमें से एक लिया जाएगा, एक को छोड़ा जाएगा. વાલાઓ તમે પ્રભુ ઈસુને ઓળખો એટલે પ્રભુ ઈસુના આગમન માટે તૈયારી જ રહો. इसलिए प्रिय प्रभु को आप पहचानो और उसके आगमन के लिए तैयार रहिए. આજકાલમાં પ્રભુ ઈસુ આવશે, મારે પ્રભુ ઈસુના આગમનમાં ભાગ લેવા જોઈએ અને પ્રભુ ઈસુને મળવા માટે મારે જવા જોઈએ. और यदि आज प्रभु का आगमन होता है तो उसके लिए मुझे तैयार रहना और प्रभु के साथ जाना है. એટલે પ્રભુ કહે છે તમે તૈયારી રહો. इसलिए परमेश्वर कहता है आप तैयार रहिए. જેમ ચોર આવે છે ત્યારે કહીને આવતો નથી તે પ્રમાણે હું આવીશ ત્યારે કોઈને ખબર ન પડે હું આવીશ. और वचन कहता है जैसे चोर आता है किसी को पता नहीं चलता उसी रीते से मैं आऊंगा. બીજી જગ્યામાં કહે છે માણસનો દીકરાનું આગમન ફક્ત પિતાને ખબર છે, માણસના દીકરાને પ્રભુ ઈસુ પોતાને પણ ખબર નથી. और बाइबल में दूसरी जगह लिखा है कि जो परमेश्वर का जो बेटा है उसका आगमन के बारे में सिर्फ पिता को मालूम है, किसी को पता नहीं है. ફક્ત પરમેશ્વર પિતાને ખબર છે. सिर्फ परमेश्वर यहोवा पिता को पता है. કારણ પ્રભુ ઈસુએ જે કે નિશાનીઓ કહી ગયા એ બધું થઈ રહ્યા છે. और प्रभु यीशु ने जो भी निशानियां को दी थी वो सब अब घट हो रही આખા है. દુનિયામાં સ્વાર્થ પ્રચાર થઈ રહ્યા છે. और पूरे संसार में स्वार्थ प्रचार हो रही है. અફઘાનિસ્તાનમાં આજે હમણાં બહુ મુશ્કેલી પડી
કામ થયું છે और अफगानिस्तान में बहुत ही समस्या भरा हुआ काम हो रहा है। જે સરકારમાં હતા તે નીકળી ગયા, હવે તાલિબાન કરીને નયા સરકાર રચવા માંગે છે। जो पुराना सरकार था वो निकल गया है कि वहाँ पे तालिबान करके नई सरकार आ रही ત્યાં है પણ પુષ્કળ સંખ્યામાં મુસલમાન લોકો પ્રભુ ઈસુની પાસે આવી રહ્યા और છે। वहाँ पे बहुत ज्यादा संख्या में जो मुस्लिम लोग हैं वो प्रभु के पास आ रहे हैं કોઈ દેશ બાકી રહ્યો નથી, और संसार में कोई ऐसा देश बाकी नहीं કોઈ ધર્મ બાકી રહ્યો નથી। और कोई धर्म या ज्ञाति बाकी ગમે नहीं। તે ધર્મ વાળે, ગમે તે દેશના હોય, ગમે તે રંગના હોય, બધામાંથી પ્રભુ ઈસુના લોકો વધતો જાય છે અને પ્રભુ ઈસુની પાસે લોકો આવતા આવે છે। और किसी भी देश, किसी भी ज्ञाति, किसी भी धर्म, किसी भी रंग का व्यक्ति प्रभु में बढ़ता जा रहा है। સ્વાર્થ પ્રત્યે અનેક રીતે થાય છે। स्वार्थ प्रचार अनेक रीति से हो रहा है। એકબીજાને મળવાથી વાત કરવાથી થાય છે। एक दूसरे से मिलने के दरमियान जो बातें होती है પ્રભુ उससे, ઈસુએ લખેલી વાતો, લખેલી જે ચોપાને આપવાથી થાય છે। और प्रभु के बारे में जो पैम्पलेट दिए जाते हैं उससे, કન્વેન્શન દ્વારા થાય છે। और बड़ी बड़ी सभाओं के द्वारा होता है। રેડિયોમાં વાતો આવે છે, रेडियो में બાઇબલમાં બાઇબલ વિતરણ કરવાથી આવે છે। और बाइबल को देने के द्वारा એટલે અનેક રીતે બધા લોકોને સ્વાર્થા પહોંચાડવાની વાત ચાલુ છે, હજુ ચાલુ જ રહે। और अनेक रीति से लोगों के पास प्रभु के जो स्वार्थ है उसको पहुंचाने के काम चालू हो પ્રભુએ रहा है। જેમ કીધું, માણસોની વચ્ચે પ્રેમ બહુ ઘટી જશે, તે પણ આજે જોવાનું મળે છે। प्रभु ने कहा था कि इंसान के बीच में जो प्रेम है वो घट जाएगा, वो भी आज हम देख रहे પોતાના हैं। ઉપર જે વિપત્તિ આવે તે જોઈને માણસો કંટાળી જશે અને દેવને શ્રાપ આપવા લાગશે, તે પણ બને છે। और बाइबल कहती है कि जब अपने आप पर जब समस्या आए, कठिनाइयां आएगी तो वो परमेश्वर को श्राप देगी, दोष देगी। ये घटना भी घट रही है। પહેલા એમ કે પહેલો લહેર આવ્યો 21 દિવસમાં નીકળી જશે એમ કરીને વાત આવેલી। और जब कोरोना की पहली लहर आई तब लोगों ने कहा कि 21 दिन में निकल जाएगा, 21 દિવસનું લોકડાઉન કરેલા પહેલા। और पहले सिर्फ 21 दिन का लॉकडाउन था 21 દિવસ પછી વર્ષ સુધી નીકળી ગયો और वो 21 दिन का 1 साल तक लंबा हो गया। અને છુટકારા આપ્યો પછી બીજા લહેર આવ્યા और जब लोगों को छोड़ा तो आते ही दूसरी लहर आ અને गई। બીજા લહેરમાંથી પણ નીકળી આવી, હવે ત્રીજી લહેર આવવાના છે। अब दूसरी लहर खत्म हुई है, लोग कह रहे हैं तीसरी लहर आने वाली है। કેટલા લહેર આવવાના છે? कितनी लहरें आएंगी? માણસો ગભરાઈ જાય છે અને ભગવાનને પણ શ્રાપ દેવા લાગે છે। और लोग डर गए और भगवान को भी श्राप देने लगे એ हैं। બધું બાઇબલમાં લખ્યું છે ભાઈ। तो यह सब बात है बाइबल में लिखी है, પ્રભુ ઈસુ આવવાનો સમય પાકી ચૂક્યું છે। क्योंकि प्रभु के आने का समय हो चुका है। તમે બીજું બધું કોઈ શકાય, પણ પ્રભુ ઈસુના આગમનમાં તમારો નંબર લાગવું જોઈએ, એ કોઈ નહીં શકાય। आप कुछ भी खो दीजिए चलेगा, लेकिन प्रभु के आगमन में आपका नंबर आना चाहिए। प्रभु के आगमन में आपको जाना चाहिए। પ્રભુ રોજ પ્રભુ ઈસુના આગમનની તૈયારીમાં તમે જીવન શરૂ કરો। और हर रोज प्रभु के आगमन के लिए अपने जीवन को तैयार कीजिए। બાઇબલ અભ્યાસ કરવા માટે સમય લો, बाइबल पढ़ने के लिए समय लीजिए, ઘૂંટણમાં પ્રાર્થના કરવા માટે સમય લો। घुटनों पे गिर के प्रार्थना के लिए समय लीजिए। પ્રભુ તમને પ્રોત્સાહન આપે છે। प्रभु आपको हिम्मत देता है, તમે લજ્જિત ના થાઓ, आप लज्जित न होगे, તમને ફજેતી ના થાય। आपकी बेइज्जती ना होगी। એ કહે છે મારી કૃપા તમારા માટે છે, और परमेश्वर कहता है मेरी कृपा तुम्हारे लिए है, એકદમ પાકું છે। और वो एकदम કદી दृढ़ है। તમારી પાસેથી દૂર ના થશે, એ તમારી કદી મારી કૃપા તમારી પાસેથી નીકળી નહીં જશે। और मेरी कृपा कभी तुम्हारे से दूर या મારા तुमसे अलग नहीं સહકાર, होगी। મારી કૃપા તમારા માટે હંમેશા છે। और मेरी कृपा हमेशा तुम्हारे लिए है। આને કહે છે તમારા વિરુદ્ધ ઘડવામાં આવેલો કોઈ પણ હથિયાર સાર્થક થશે और નહીં। प्रभु कहता है कि तुम्हारे विरुद्ध बना हुआ कोई भी हथियार सार्थक न होगा। તમે હિંમત રાખો। आप हिम्मत रखिए, પ્રભુના આગમન તૈયારી પ્રભુ નજીકમાં છે, प्रभु की आगमन अब नजदीक में આપણે है તેની તૈયારીમાં રહીએ। और उसके लिए हमें तैयारी की आओ जरूरत अपने है। प्रार्थना में आइए हम प्रार्थना करेंगे। પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ।